गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो विद्यार्थी मित्रों? આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આપણે ભૂગોળ છે એનો 15મો પાઠ છે એની આપણે વાત કરી રહ્યા હતા. પાઠનું નામ છે જળ પરિવાહ. આ પાઠમાં આપણે ભારતમાં આપણે જે બે નદીઓના ભાગ પાડ્યા એમાંની એક એક નદીઓ છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ પહેલો જે ભારતમાં આવેલી નદીઓ છે એમનો પહેલો વિભાગ છે એ છે હિમાલયમાંથી નીકળતી નદીઓ, અને બીજો જે આપણે ભાગ પાડ્યો હતો એ છે દ્વીપકલ્પીય નદીઓ. હવે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે ને એની અંદર 3 નદી મુખ્ય છે. પહેલું સિંધુ, બીજું ગંગા અને ત્રીજું બ્રહ્મપુત્ર. પહેલાંના લેક્ચરમાં એટલે કે આ લેક્ચરના પહેલાંના લેક્ચરમાં આપણે તો કે સિંધુ નદી છે એનો અભ્યાસ કર્યો હતો, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી છે, આ બંને નદી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ લેક્ચરમાં આપણે આ પૂરો કરવાનો છે. આપણે હજી 2 લેક્ચર આપશું તમને વિદ્યાર્થી મિત્રો, એટલે આ પાઠ છે પૂરો થઈ જશે અને તમારી ટેસ્ટ છે એમાં આ પાઠ છે એ તમને પૂછ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. ગંગા નદી પ્રણાલી. આપણે કોઈ પણ નદી છે એની જ્યારે આપણે વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે એ નદી છે એના ઉદ્ગમ સ્થાનથી લઈ અને અંતે એ જે સમુદ્રને મળતી હોય ત્યાં સુધીની આપણે વાત કરવાની હોય છે. સિંધુ નદીમાં પણ આપણે એ જ રીતે વાત કરી હતી. તો હવે આપણે જોઈએ કે ગંગા નદી છે એનું ઉદ્ગમ સ્થાન શું છે. હિમાલયની ગંગોત્રીમાંથી 2 હિમ નદીઓ નીકળે છે. હિમ નદીઓ એટલે બરફની નદીઓ. તો કે હિમાલય પર્વત છે એમાં ગંગોત્રી નામનું સ્થાન છે, ત્યાંથી 2 નદી નીકળે છે. એમાં એક નદીનું નામ છે ભાગીરથી, બરાબર છે, ભાગીરથી, અને બીજી નદીનું નામ છે અલકનંદા. વિદ્યાર્થી મિત્રો આપણે જે ગંગા નદીની વાત કરવાની છે ને એ ગંગા નદી ગંગોત્રીમાંથી નથી નીકળતી, પણ ગંગોત્રીમાંથી કઈ 2 નદી નીકળે છે તો કે ભાગીરથી અને અલકનંદા. આ બંને નદીઓ છે એનો બંને નદીઓ ભેગી ક્યાં થાય છે તો કે દેવપ્રયાગ ઉત્તરાખંડમાં, બરાબર છે. દેવપ્રયાગ ઉત્તરાખંડમાં આ બંને નદીઓ ભેગી થાય છે અને પછી એ બંને નદીઓ આગળ વધે છે ત્યારે એને ગંગા નામ આપ્યું છે. એટલે આપણા પહેલેથી આપણા પૂર્વજો એવી રીતે કહેતા આવે છે કે ગંગા નદી છે એ ગંગોત્રીમાંથી નીકળે છે. નહીં, એવું નથી. ગંગોત્રીમાંથી 2 નદી નીકળે છે, એક ભાગીરથી અને એક અલકનંદા. આ બંને નદીઓ છે એ ભેગી ક્યાં થાય છે, એમનો એક નદી આમથી આવે છે, એક નદી આમ જાય, પછી બંને ભેગી થઈ જાય છે. એટલે ઉત્તરાખંડમાં દેવપ્રયાગ નામનું એક સ્થાન છે, સ્થળ છે, ત્યાં ભાગીરથી અને અલકનંદા છે એમનો શું થઈ જાય છે, સંગમ થઈ જાય છે. એ બંને નદીઓ જોડાઈ જાય છે અને પછી એ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એ ગંગા નામ ધારણ કરી લે છે. એટલે કે અત્યાર સુધીમાં એ ગંગા નદી છે ને એ નથી, એ ભાગીરથી અલકનંદા હતી અને પછી એ જ્યારે 2 ભેગી થાય ને ત્યારે એને આપણે ગંગા કહીએ છીએ. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાન પ્રદેશમાં પ્રવેશે છે. પછી ધીમે ધીમે ગંગા છે એ પહાડી પ્રદેશોને છોડી દે છે નદી, અને પછી ધીમે ધીમે એ હરિદ્વાર જે હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે, બરાબર છે, ત્યાં એ પ્રવેશ કરે છે. એટલે ત્યાંથી એનો પહાડી વિસ્તાર છે એ ખતમ થઈ જાય છે અને પછી ત્યાંથી એ મેદાની પ્રદેશમાં આગળ વધે છે. હવે જ્યારે ગંગા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગાને મળે છે. એટલે કે ગંગા નદી મોટી છે. એ મોટી હોવાનું કારણ શું છે તો કે એને પોતાના જે પ્રવાહનો માર્ગ છે એ પ્રવાહના માર્ગમાં એને અસંખ્ય નદીઓ મળે છે. આ જે બધી નદીઓ ગંગાને મળે છે, બરાબર છે, યમુના છે, ઘાઘરા છે, ગંડક છે અને કોશી છે.
આ બધી નદીઓ પણ હિમાલયમાંથી જ નીકળે છે. એટલે ગંગા છે એ હરિદ્વાર આગળથી પછી મેદાનોમાં પ્રવેશ કરે છે. ટૂંકમાં પહાડી વિસ્તાર છે એ પૂરો થઈ જાય છે. હવે મેદાની પ્રદેશ આવે છે. પછી ત્યાંથી ગંગા છે એને રસ્તામાં યમુના, ઘાઘરા, ગંડક, કોશી જેવી નદીઓ મળે છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ યમુના એટલે તો કે હિમાલયમાં જેવી રીતે ગંગોત્રી નામનું સ્થાન છે કે જ્યાંથી ભાગીરથી અને અલકનંદા નીકળે છે, એવી જ રીતે હિમાલય છે એમાં યમનોત્રી નામનું સ્થાન છે અને એમાંથી તો કે યમુના નદી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ છે કે આમ ગંગા નીકળે છે, આમ યમુના નીકળે છે, પણ તો કે ગંગાની જમણી બાજુએ વહે છે. માની લો કે આ ગંગા છે, બરાબર છે, તો કે આ ગંગાનો જમણી બાજુનો ભાગ છે, તો આમ બંને છે એ સમાંતર વહી જાય છે, પણ બંને ભેગી ક્યાં થાય છે તો કે અલ્હાબાદમાં. એટલા અલ્હાબાદ છે એ પવિત્ર સ્થાન ગણાય છે, કારણ કે ત્યાંથી હિમાલયમાંથી નીકળતી બે નદીઓનો સંગમ થાય છે, એક ગંગા અને યમુનાનો. એટલે ગંગા છે એની જમણી બાજુ તો કે યમુના નદી વહે છે અને યમુના નદી છે એ ગંગા પાસે તો કે ગંગામાં ક્યારે ભળી જાય છે તો કે અલ્હાબાદ નામનું શહેર આવે છે, ત્યાં બંને નદી છે એનો સંગમ થઈ જાય છે. ઘાઘરા, ગંડક અને કોશીના મૂળ નેપાળમાં છે. એટલે કે જે હિમાલયમાંથી જે નીકળતી ઘાઘરા, ગંડક અને કોશી નદીઓ છે એ મૂળ તો કે નેપાળની નદીઓ છે, કારણ કે એ નેપાળમાંથી નીકળે છે. તેને લીધે ઉત્તરના મેદાની પ્રદેશોમાં, બરાબર છે, અહીંયા શબ્દ આપણે લખીએ મેદાની, એટલે કે ગંગાને જે ઘાઘરા, ગંડક અને કોશી નદીઓ મળે છે એના મૂળ નેપાળમાં છે અને આ નદીને લીધે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કારણ કે એક તો ગંગા ઓલરેડી પહેલેથી મોટી નદી છે, પાછી એને રસ્તામાં યમુના નદી મળી ગઈ અને પાછી એને ઘાઘરા, ગંડક અને કોશી નદી મળી ગઈ. બરાબર. એટલા માટે આ ત્રણેય નદીઓ છે એને કારણે તો કે ઉત્તરનું જે આપણું વિશાળ મેદાન છે, બરાબર છે, એ મેદાનમાં દર વર્ષે ચોમાસામાં આ નદીઓને કારણે તો કે પૂર જોવા મળે છે. તો કે આ નદીઓમાં ચોમાસામાં એટલું બધું પાણી આવે છે, પાણીની માત્રા એટલી બધી વધી જાય છે કે દર વર્ષે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં પૂર આવે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનહાનિ થાય છે. તો કે પૂર એટલું બધું ભયંકર હોય છે કે એને કારણે તો કે જાનહાનિ થાય છે. એટલે ઘણી બધી વાર લોકો છે એને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે અને ઘણી બધી વાર લોકો છે એને પોતાની મિલકત પણ ગુમાવવી પડે છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપનો મેદાન ભારત કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ પ્રાપ્ત કરી શક્યું છે. એટલે કે ભલે આ બધી નદીઓ છે એને કારણે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂર આવે છે, છતાં પણ આ નદીઓ છે એ જે પોતાની સાથે જે કાપ વહાવીને લઈ આવે છે તેને લીધે તો કે ઉત્તર ભારત છે એમાં ફળદ્રુપ મેદાનની રચના થઈ છે અને એ ફળદ્રુપ મેદાનને કારણે ઉત્તર ભારત છે એ કૃષિમાં સારી એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. એટલે જો ભારત છે એમાં જે ઉત્તરનું મેદાન છે એના જે
ખેડૂતો છે એ કૃષિમાં જો આગળ વધી શક્યા હોય, આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હોય તો એ માત્ર ને માત્ર આ નદીઓને કારણે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગાને મળે છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ છે કે ઉત્તરમાં હિમાલયમાંથી તો ઘણી બધી નદીઓ ગંગાને મળે છે, પણ ઘણી બધી નદીઓ એવી છે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળે છે. કારણ કે આપણે ભારતની નદીઓ છે એને બે ભાગમાં વહેંચી છે. બરાબર છે. એમાં પહેલું છે દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ. તો કે હિમાલયની નદીઓ તો હિમાલયમાંથી નીકળતી નદીઓને મળે છે, પણ ઘણી બધી નદીઓ એવી છે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળે છે, છતાં પણ એ ગંગાને મળે છે. તો કે દ્વીપકલ્પીય નદીઓમાં જે ચંબલ છે અને જે બેતવા નામની નદી છે એ કોને મળે છે? તો કે યમુનાને મળે છે. યમુના અંતે કોને મળે છે? તો કે ગંગાને. એવી જ રીતે દ્વીપકલ્પીયમાંથી સોણ નામની નદી છે એ કોને મળે છે? તો કે ગંગાને મળે છે. એટલે તમે ગંગાને મળતી નદીઓમાં આ ચાર તો છે જ, યમુના, ઘાઘરા, ગંડક અને કોશી, પણ તમે ચંબલ, બેતવા અને સોણ પણ લખી શકો છો. કારણ કે યમુનાને ચંબલ અને બેતવા મળે છે, યમુના પાછી ગંગાને મળી જાય છે. એવી જ રીતે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી નદી સોણ છે અને સોણ નદી છે એ ગંગાને મળી જાય છે. એટલા માટે ગંગા મોટી નદી છે, કારણ કે એની સહાયક નદીઓનું પ્રમાણ વધારે છે. એ પોતાનો જે 2500 કિલોમીટરનો જે અંતર કાપે છે એમાં એને અસંખ્ય નાની મોટી નદીઓ મળે છે. હવે જે ચંબલ, બેતવા, સોણ નદીઓ છે એ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, કારણ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળે છે અને એ પ્રદેશ કેવો છે? અર્ધ શુષ્ક પ્રદેશ. એટલા માટે એની લંબાઈ ઓછી છે અને એમાં પાણી પણ ઓછું જોવા મળે છે. એ તો આપણે પહેલા જ વાત કરી લીધી હતી વિદ્યાર્થી મિત્રો. તો કે હિમાલયની જે નદીઓ છે ને એ 12 માસ છે, કારણ કે એ હિમાલયમાંથી નીકળે છે. ચોમાસામાં તો એમાં પાણી રહે જ છે, પરંતુ ઉનાળામાં બરફ પીગળવાને કારણે આવે છે, એટલે 12 માસ છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એ કેવી છે? મોસમી છે. હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એની લંબાઈ કેવી છે? વધારે છે. જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની નદીઓની લંબાઈ કેવી છે? ઓછી છે. હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એમાં જળ જથ્થો કેવો છે? તો કે ખૂબ જ છે. જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી નદીઓનો જળ જથ્થો કેવો છે? તો કે મર્યાદિત છે. એટલે કે જે ચંબલ, બેતવા અને સોણ નદીઓ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળે છે, પરંતુ કેવા? તો કે અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી પસાર થાય છે. પછી આ બધી નદીઓની લંબાઈ પણ ઓછી છે અને એમાં જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી 2 ફાટામાં વહેંચાય છે. બરાબર છે. એટલે કે ધીમે ધીમે ગંગા છે એ પોતાનો હવે આગળ તો કે વહેતી જાય છે, પરંતુ એક સમય એવો આવે છે કે ગંગા છે એ ફરી પાછી 2 ફાટામાં વહેંચાઈ જાય છે. એટલે કે એનો જે પ્રવાહ છે એના 2 ભાગ પડી જાય છે. બરાબર છે. એટલે ગંગા નદીના 2 ભાગ પડે છે. અમે જે પહેલો ફાટો છે એ ક્યાં પ્રવેશ કરે છે? તો કે બાંગ્લાદેશમાં. ગંગા નદી છે એ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ એનો સંયુક્ત પ્રવાહ છે આગળ વધી અને 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ છે એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને આ ખાસ યાદ રાખવાનું છે, બાંગ્લાદેશમાં ગંગા છે એને પદ્માના નામે ઓળખાય છે. જે ગંગા નદીને આપણે ગંગાના નામે ઓળખીએ છીએ એ જ ગંગા નદીને બાંગ્લાદેશના લોકો છે એ પદ્માના નામે ઓળખે છે. બાંગ્લાદેશ એટલે ભારતની પૂર્વમાં આવેલો દેશ. બરાબર. તો કે ગંગા નદીના 2 ભાગ પડે છે. એક ભાગ છે એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બાંગ્લાદેશના લોકો છે એ ગંગાને પદ્માના નામે ઓળખે છે. હવે બીજો ભાગ છે એ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. ક્યાં? તો કે પશ્ચિમ બંગાળમાં. આપણે વાત કરી ને કે ગંગા નદીના 2 ભાગ પડે છે. એક બાંગ્લાદેશમાં એનો પ્રવાહ પ્રવેશ કરે છે જે પદ્માના નામે ઓળખે છે,
અને બીજો જે એનો પ્રવાહ છે એ પશ્ચિમ બંગાળમાં તો કે પ્રવેશ કરે છે. પશ્ચિમ બંગાળના લોકો ગંગાને ભાગીરથી હુગલીના નામે ઓળખે છે. આ શબ્દ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે, ભાગીરથી હુગલી. બરાબર છે. જે ગંગા નદીને ભારતના લોકો ગંગાના નામેથી ઓળખે છે એ જ ગંગા નદીને લોકો બાંગ્લાદેશના લોકો છે એ પદ્માના નામે ઓળખે છે. એ જ ગંગા નદી છે એને પશ્ચિમ બંગાળના લોકો છે એ ભાગીરથી હુગલીના નામે ઓળખે છે. પછી છેલ્લે બંને ફાટાઓ બંગાળાની ખાડીને મળે છે. પછી છેલ્લે અંતે ગંગા નદી છે એનું વિસર્જન છે એ તો કે બંગાળાની જે પૂર્વમાં આવેલી ખાડી છે એમાં થાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીના સાથે ભળી જાય છે. બરાબર છે. એટલે કે બાંગ્લાદેશમાં આપણી એક શું થાય તો કે ભારતની ગંગા અને એવી જ રીતે ભારતની પૂર્વમાંથી એક બીજી નદી આવે છે બ્રહ્મપુત્ર, એ બે ભેગી થઈ જાય છે. અને જ્યારે એ બંનેનો સંગમ થાય છે ત્યારે એને મેઘના નામ આપવામાં આવ્યું છે. એટલે કે આ ગંગા નદીનો પ્રવાહ છે. બરાબર છે. અને આ છે બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ. એટલે ગંગાનો પ્રવાહ છે એ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ભળી જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંથી ગંગા જાય છે એ બાંગ્લાદેશમાં પહોંચી ગઈ, અહીંયાથી આવી બ્રહ્મપુત્ર નદી. બરાબર છે. એ પણ બાંગ્લાદેશમાં પહોંચી ગઈ, પછી બે ભેગી થઈ ગઈ. અને જ્યારે બે ભેગી થાય છે ત્યારે એને મેઘના નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? મેઘના ના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુક્ત પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ છે. એટલે કહેવાનો મતલબ છે કે ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે એણે જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, બરાબર છે, એ સૌથી વધુ ફળદ્રુપ પ્રદેશ છે. એટલે કે ભારતમાં ઘણી બધી નદીઓ એવી છે કે જેણે મુખ ત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે, પણ આ બધાય મુખ ત્રિકોણ પ્રદેશોમાં સૌથી વધારે ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ હોય તો એ છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો પ્રદેશ. અને એને આપણે નામ આપ્યું છે સુંદરવન, અને એ આવ્યો છે કોલકાતામાં. બરાબર છે. એટલે કે જે આપણું પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે ત્યાં સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ આવ્યો છે. અને એ સુંદર નામનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. હવે છેલ્લું છે ગંગાની લંબાઈ. તો કે કેટલી છે? તો કે 2500 કિલોમીટરથી વધારે. એટલે જે સિંધુ છે એની લંબાઈ 2900 કિલોમીટર છે, પણ એ ભારતની સૌથી લાંબી નદી નથી, કારણ કે એનો વિસ્તાર ભારત કરતાં ભારતની બહાર વધારે છે. આ તો ગંગાનો વિસ્તાર ભારતમાં સૌથી વધારે છે, એટલે ગંગા છે એ ભારતની સૌથી લાંબી નદી છે. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ હિમાલયમાંથી નીકળતી છેલ્લી અને ત્રીજી નદી છે એ છે બ્રહ્મપુત્ર નદી. બરાબર છે. હવે બ્રહ્મપુત્ર જે નદી છે એ તિબ્બતમાં આવેલા માનસરોવરના પૂર્વમાંથી નીકળે છે. એટલે કે જે તિબ્બતમાં માનસરોવર આવેલું છે, બરાબર છે, ક્યાંથી તો કે હિમાલય છે એમાં એની બાજુમાં તો કે તિબ્બત નામનો દેશ આવેલો છે, અને એ તિબ્બત દેશની બાજુમાં માનસરોવર નામનું એક સરોવર આવેલું છે, એની પૂર્વમાંથી આ નીકળે છે. લંબાઈ કેટલી છે? તો કે 2900 કિલોમીટર. સિંધુની અને બ્રહ્મપુત્ર નદી છે બંનેની લંબાઈ એક સરખી છે, 2900 કિલોમીટર બંનેની લંબાઈ છે. પણ એ ભારતની લાંબી નદી નથી, કારણ કે ભલે આ બંને નદીઓ છે એ લંબાઈમાં વધારે હોય પણ એ બંને નદીનો વધારે ભાગ છે એ ભારતની બહાર છે. બરાબર સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો તમને મારી વાત? તમને એમ થાય કે આની 2500 કિલોમીટર છે ગંગાની, સિંધુની છે 2900 કિલોમીટર. બરાબર છે. તો સિંધુ અને બ્રહ્મપુત્ર શા માટે આપણે લાંબી નદી નો કહેવાય ભારતની?
ભલે લંબાઈમાં એ બંને વધારે છે, ગંગા 2500 કિલોમીટર છે, પણ આ બંને છે બ્રહ્મપુત્ર અને સિંધુ નદી છે ને એ બંનેનો વિસ્તાર એટલે કે જે પ્રવાહ છે ને એ ભારતમાં ઓછો છે અને બીજા દેશોમાં વધારે છે. તેનું વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. સિંધુ જેવું છે, સિંધુ લાંબી વધારે છે પણ ભારતમાં એનો પ્રવાહ ઓછો છે. એવી જ રીતે ગંગા લાંબી વધારે છે, બરાબર છે, પણ ભારતની બહાર વધારે એ વહે છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાંથી વહે છે. એટલે કે આપણે 14મા પાઠમાં આપણે હિમાલય આખો પર્વત ભણ્યા છે, બરાબર છે. તો કે આ જે આપણે આખો હિમાલય પર્વત ભણ્યા છે એ હિમાલય પર્વત છે એની જે પૂર્વમાં આવેલી જે હિમાલયની સમાંતર શ્રેણીઓ છે, બરાબર, એ જ શ્રેણીને સમાંતર વહી અને આ નદી વહે છે નામચા બરવા પાસેથી. તો કે આપણું જે અરુણાચલ પ્રદેશ નામનું જે રાજ્ય છે એમાં નામચા બરવા નામનું સ્થળ છે, ત્યાંથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં આ નદી પ્રવેશે છે. એટલે કે અત્યાર સુધી આ નદી છે એ ભારતની બહાર છે એ હતી, પણ અરુણાચલ પ્રદેશનું નામચા બરવા નામનું સ્થળ છે ત્યાંથી આ નદી આમ ઊંધો યુ આકાર ધારણ કરી અને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. હવે અરુણાચલ પ્રદેશમાં જ્યારે આ નદી પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકો એને દિહાંગ નામે ઓળખાવે છે. જે બ્રહ્મપુત્ર નદીને આપણે બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખીએ છીએ એ જ બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશના લોકો છે એ દિહાંગના નામે ઓળખે છે. હવે દિહાંગ એટલે બ્રહ્મપુત્ર જ થાય, બરાબર છે. પછી લોહિત અને કેનુલા જેવી શાખાના નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર નામે ઓળખાય છે. એટલે કે જે દિહાંગ નદી છે એને પાછી રસ્તામાં લોહિત અને કેનુલા જેવી નદી મળે છે અને જ્યારે એ અસમમાં પ્રવેશ કરે છે ત્યારે એને ફરી પાછું શું નામ મળી જાય છે? તો કે બ્રહ્મપુત્ર નામ મળી જાય છે. તિબેટમાં આ નદીમાં કાપનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો કે જ્યારે આ નદી છે એ તિબેટમાંથી પસાર થાય છે ત્યારે એમાં કાપનું પ્રમાણ શું છે? તો કે ઓછું છે, બરાબર છે. પરંતુ જ્યારે આ નદી છે એ ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે એ વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. આપણું જે મેઘાલય છે, અસમ છે, આ બધા રાજ્યો એવા છે કે જ્યાં આખી દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે, બરાબર. એટલે કે જ્યારે આ નદી છે એ તિબેટમાંથી નીકળે છે ત્યારે એમાં કાપ નથી અથવા તો કાપનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે, બરાબર છે. પરંતુ જ્યારે આ નદી છે એ ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે એ એવા રાજ્યોમાંથી પસાર થાય છે કે જેમાંથી તો કે જે એવા રાજ્યોમાંથી પસાર થાય છે કે જ્યાં પુષ્કળ વરસાદ પડે છે. તેથી એના પાણી અને કાપની માત્રામાં વધારો થઈ જાય છે, કારણ કે એ અસમ અને મેઘાલયમાંથી પસાર થાય છે અને અસમ અને મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે. એટલે બ્રહ્મપુત્ર નદી છે એ ભારતના એવા રાજ્યોમાંથી પસાર થાય છે કે જ્યાં વધારે વરસાદ પડે છે. એટલે વધારે વરસાદ પડે એટલે એના પાણીમાં પણ વધારો થાય અને એમના કાપની માત્રામાં પણ વધારો થાય છે. અસમમાં બ્રહ્મપુત્ર નદી છે એને અસંખ્ય નદીઓ મળે છે, એટલે કે ઘણી બધી શાખા નદીઓ એને મળે છે. જ્યારે બ્રહ્મપુત્ર નદી અસમમાં પ્રવેશ કરે છે ત્યારે એને તો કે અનેક શાખા નદીઓ મળે છે. બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. નદીનું આ એક સ્વરૂપ છે, ગુંફિત એટલે ગૂંથાયેલી. તો કે આવી રીતે આમ આડાવડી ગૂંથાયેલી નદીમાં આ સ્વરૂપ છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તો કે બ્રહ્મપુત્ર નદી છે એમાં દર વર્ષે
તો કે વરસાદની સિઝનમાં આ નદી છે એના પાણીમાં તો કે અસંખ્ય વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં દર વર્ષે ભયાનક પૂર આવે છે, કારણ કે ભારતના એવા રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે કે જ્યાંથી એને પાણીની માત્રા વધી જાય છે. એટલા માટે દર વર્ષે વિદ્યાર્થી મિત્રો તમે જોજો અસમ અને બાંગ્લાદેશમાં પૂર આવવાનું કારણ જ બ્રહ્મપુત્ર નદી છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે ઉત્તર ભારતમાંથી જેટલી નદીઓ નીકળે છે એ બધી નદીઓની સરખામણીમાં તમે આ નદીની સરખામણી કરો તો એમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. નિક્ષેપણ એટલે ખવાણ. તો કે જ્યારે અસમમાંથી આ નદી પસાર થાય છે ત્યારે આ નદીનું પાણી વરસાદને કારણે આ નદીના પાણીમાં એટલો બધો વધારો થઈ જાય છે કે નિક્ષેપણ થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ વધી જાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે, કારણ કે નિક્ષેપણ થાય એટલે રેતીનું પ્રમાણ વધે, અને રેતીનું પ્રમાણ વધે એટલે પાણીની સપાટી શું થાય છે તો કે વધી જાય છે. એ જોવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો કે એક પાણીની ડોલ હોય, બરાબર છે, એને તમે અડધી ભરો અને પછી તમે એમાં અડધું તગારું તો કે રેતી નાખી દો તો ઓટોમેટિક પાણી છે એ શું આવી જાય છે, એની સપાટી ઊંચી આવી જાય કે ન આવી જાય. બસ એવી જ રીતે આ નદી છે એમાં રેતીનું પ્રમાણ વધતું જાય છે એટલે એની પાણીની સપાટી પણ વધતી જાય છે. નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે, કારણ કે પાણીની માત્રા એટલી બધી વધી જાય છે કે આ નદી છે વારંવાર પોતાનો માર્ગ છે એ બદલતી જોવા મળે છે. તો આ હતી હિમાલયની ત્રીજી નદી બ્રહ્મપુત્ર નદી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હિમાલયની જે 3 મુખ્ય નદીઓ છે એની આપણે વાત પૂરી કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.